વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? અમે ફરીવાર નીકળી ચૂક્યા છીએ વિદ્યાર્થીને મળવા એની મુલાકાતે. આમ તો અમે જઈ રહ્યા છીએ અત્યારે સુરત થી બારડોલી, અને બારડોલી આપણી એક વિદ્યાર્થીની છે. સાહેબ, શું નામ છે એનું? રુચિ પટેલ. યસ, રુચિ પટેલ જે વિદ્યાર્થી છે, અને આપણી સાથે ધોરણ 9-10 ની અંદર જોડાયેલી હતી, ટોપર બેચમાં જોડાયેલી હતી, અને હવે 11-12 સાયન્સ પોતે કરે છે. અને 11-12 સાયન્સમાં પણ આપણી વિદ્યાકુલ સાથે જ એપ્લિકેશનની અંદર ટોપર બેચમાં જોડાયેલી છે. અને 10મા ધોરણમાં એને એવોન આવ્યો હતો. એટલે ખાસમ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે દીકરાઓ કે એને મળવાનું છે. આમ તો જ્યારે ટોપરના ઇન્ટરવ્યુ લેતા હતા ત્યારે ટીમ ડિવાઈડ થઈ ગઈ હતી, અને ત્યારે અમે એમને નહોતા મળી શક્યા, બરોબર. પણ હવે અત્યારે 11-12 સાયન્સ ચાલુ થઈ ગયું છે, અને આજે અમે રુચિને ફોન કર્યો. રુચિ કે અમે છીએ ઘરે, આવો સાહેબ, અમારે પણ કેદુનું મળવું છે. અને એ થોડીક દુઃખી પણ થઈ ગઈ, અમે ઇન્ટરવ્યુ લીધું ને એટલે એને પ્રોમિસ આપી હતી, મેં દીકરીને મેં પ્રોમિસ આપી હતી કે અમે આવવાના છીએ, પણ વચ્ચે ઓલા સોમવારે ને પેલા મંગળવારે ને પછી છેલ્લે તો એ દીકરી મેસેજ કરતી બંધ થઈ ગઈ હતી, અને સડનલી મેં કાલે ફોન કર્યો, બેટા કાલે આવીએ છીએ. એટલે ભાઈ પ્રોમિસ આપી જ છે. આ દર વખતનું છે, આપણો નિયમ છે, કમિટમેન્ટ આપીએ તો પૂરી કરીએ. એ ચાહે બેચની વાત હોય, ચાહે ભણાવવાની વાત હોય, ચાહે ક્વોલિટીની વાત હોય, ચાહે લેક્ચરની વાત હોય, ચાહે આઈએમપીઝ ની વાત હોય, દરેક વાત જેની કમિટમેન્ટ આપીએ છીએ પૂરી કરીએ છીએ. આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. કદાચ ઇન્ટરવ્યુ લેવાનું તે સમયે જે તે સમયે સમયને પાબંદીને લઈને કદાચ સેટ નહીં થયું હોય, પણ ફરી પાછા અમે જઈએ છીએ બારડોલીના રસ્તાઓ પર, અને એને અમારી સડસડ કરતી ગાડીઓ. સડસઠ નહીં હાલે અત્યારે. ઓલો કેવું નામ, કેવું એનું નામ? ઓલો કાનો વ્લોગર છે ભાઈ, કાનો વ્લોગર. જય માતાજી મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ બારડોલી, તો ચાલો જઈએ બારડોલી. કેવો આવ્યો મિત્રો, આજે આપણે જવાનું છે બારડોલીમાં રુચિ પટેલ ને મળવા, તો ચાલો આપણે રુચિ પટેલ ને મળીએ. જો ભાઈ, જો આમ વરસાદનું વાતાવરણ તો આમ લાગે કે આમ મજા જ આવે રાખે. કેવો મસ્ત જોરદાર રસ્તો છે, સાઈડમાં નકરી ગ્રીનરી છે, અને સાહિલ સર છે એ સુપર બાઇક ની જેમ, સુપર બાઇક તો હું કહેવાય સાહેબ, સુપર કાર ની જેમ હકાવી રહ્યા છે, બરોબર. અને જોઈ રહ્યા છો તમે, જોરદાર મસ્ત મજાની છે, એ માહોલ ચાલી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વરસાદ આવી ગયો છે, અને મારી સાથે છે સાહિલ સર. સાહિલ સર, કેવી છે વરસાદની મજા? વરસાદની મજા ચકાસ. અત્યારે તો મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડી દીધો છે બધા ભેગા થઈ, અને આ બધા અસલી મજા આ લોકો માણી રહ્યા છે. જી હા, તો ડ્રાઇવિંગમાં ધ્યાન રાખી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો, પૂરેપૂરા ફોકસ સાથે ડ્રાઇવિંગ કરવાનું છે. નહીતર સારથી કહી શકાય એવા ગણિતના સારથી અને આજની સફરના સારથી સાહિલ સર. કૃષ્ણ ભગવાન, હું કૃષ્ણ ભગવાન. ઓ નહીં, હું ભગવાન નથી, મારી અંદર ભગવાન છે. તો અમે શું છીએ? અમે સારથી, તમે શું છીએ? પાર્ટ ટાઈમ સર. રથ બેવા, રથમાં બેવા વાળા. ઓલું પૈડું તમે રથને ગાભો મારવા વાળા. દેખા ગાઈસ, દેખા આપને. ચાલ છોટો ગાભા માર દે. હવે આ લોકો મૂકવા નહીં દઉં. આપણે હવે બસ થોડીક જ નજીક મિત્રો પહોંચી ગયા છીએ. થોડુંક જ 100 મીટરનું જ હવે અંતર બાકી છે, અને આઈ થિંક સામે છે. સેલ્ફી લઈ લો, સામે જવા દો. ઓકે, લગભગ આ મને લાગે છે આમનું મકાન જ પૂછીનું લાગે છે. થોડુંક અંદર અહીંથી આમ લેફ્ટ જવા દીધું. નાઉ વી આર એક્સાઇટેડ વિદ્યાર્થીને મળવા માટે. યસ, આ સાઈડનું પોલી સાઈડનું છે. આઈ થિંક બસ આવી ગયા. જો આ રહ્યા, જો અત્યારે તમે આવી ગયા. આ છે. ઓકે, પાર્કિંગ કરી દે. ના ઘરમાં જવા દો. હાલો, ઉતરી જાઓ. કેમ છો? કેમ છે દીકરા? કેમ છો? મજામાં? પ્રોમિસ પૂરી ને? કેમ છો રુચિ? હા, કેમ છો સર? સારું છે ને? તો વાંધો નહીં, તારી પ્રોમિસ પૂરી કરવા માટે અમે પધારી ગયા છીએ. રુચિબેન ની ઘરે મિત્રો પહોંચી ગયા છે. આમ જુઓ, અમે શિલ્ડ તો તમે જુઓ, જો શીલ્ડ જો, અચીવમેન્ટ જુઓ તમે. અને આજે આપણે જેને મળવા જઈ રહ્યા છીએ એ હકીકતમાં સાહેબ શું છે? એ અહીંયાની એક બ્રાન્ડ એમ્બેસેડર છે. સ્પીચમાં મને એક્ઝેક્ટ નથી આઈડિયા, હમણાં આપણે રુચિ પાસે પૂછશું એમને. બેસો.
કેમ છો મજામાં? ના ના સર મને તમે કઈ સ્કૂલમાં હું અમરોલી કેએનએમપી. આજે સાહેબને જમવાનું બીજે દિવસે તમે કહી જાય નક્કી થઈ ગયું એ બધું ફિક્સ થઈ બધું ફિક્સ થઈ ગયું હોય. ભાઈ તમને હા પાડવી ને અમારે નીકળી આવવું પડે રાતે હા સવારે તો જ જવાય બીજાની રીતે એક જ જગ્યાએ જવાય નહીં, જવા ન દે. હું તે રુચિ હું હાલે કે 11-12 સાયન્સ ચાલુ થઈ ગયું એમ ને? અહીં આવતી રહે ને બેટા, અહીંયા જ આવતી રહે. અહીંયા આવતી રે ના મેં તો બારડોલી અચ્છા મંદિર છે જતી હા આ તો અહીંયા તો છે ને આ બેઠો અમારું ને એ દાદા ને બારડોલી રહે બરાબર રહી. મારા મમ્મીને ભાઈ નથી તો મમ્મી દાદા નાના નાની હતી માઈક ને બેટા હા સમજાઈ ગયું પછી એમ નહીં, આ બારડોલી તો નજીક જ ને. આ તો રવિવાર હશે એટલે અહીંયા આવ્યા હોય. રવિવાર છે એટલે અહીંયા હા તો ને એના પપ્પા તો રોજ જ આવે હા સવારે આવે ને હાજર ખેતીવાડી કરવા ના મેં તો એક્ઝામ આપીને આવી નીટની અચ્છા પેપર હતું સરસ શું સ્કોર થાય છે હજુ તો પહેલી એક્ઝામ હતી આ. અચ્છા ફર્સ્ટ હતી ઓકે એટલે અમારે તો આજે નીટની એક્ઝામ હતી તો એક ક્વેશ્ચન 4 માર્કનો એટલે એવી રીતે 30 ક્વેશ્ચન હતા એક સબ્જેક્ટના. શું થઈ ગયા બાકી? વિદ્યાકુલમાં 11-12 માં જોડાઈ ગયા પાછા. હા કેવું લાગે છે વિદ્યાકુલ? મસ્ત. મસ્ત. હા સેટ થઈ જાય હા થઈ જાય. સરસ ઓવરઓલ કેવો એક્સપિરિયન્સ મસ્ત 5 આઉટ ઓફ 5. સરસ આમ તો 9th થી ને તું હા 9th ના ઓગસ્ટ મહિનાથી હા ઓકે બરાબર 9 10th પહેલી આખું મુલાકાત આપણે ટોપર મહોત્સવ. હા તું શેની એમ્બેસેડર છો દીકરા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ. ડ્રગ્સ માટેના હા અવેરનેસ ડ્રગ્સ પરમ અવેરનેસ દિવસે 2 વર્ષ થઈ જવાના એને બી. અચ્છા સરસ તો એના કોઈ પ્રોગ્રામ્સ કે વગેરે એ એટલે રીતે 10માં હતી એટલે ત્યારે એ લોકો મને હેરાન નહીં કરતા હતા પણ 9માં હતી ત્યારે જતી હતી. હવે 11માં પાછું અમુક વાર જવાનું આવે. હા બરાબર છે માલીબામાં જ હર્ષ સંઘવી એવોર્ડ આપેલા હે અરે વાહ આઈ રે ઉપર ગુજરાત પોલીસ વાળું. હા અચ્છા હર્ષસંઘવી સાહેબ આપી છે. હા હા બરાબર આપણા રાજ્યના ગૃહમંત્રી મંત્રી. બરાબર પણ આમ જોવો સાહેબ તમે લાઈન થઈ ગઈ છે. આ તો અહીંયા છે હજી બારડોલી હશે એક વિદ્યાકુલ નો જોર્યું છું પેલું આપણું ખબર વાળું સમજો અહીંયા મેડલ છે. હા એક વિદ્યાકુલ નું જ મેડલ છે બારડોલી મને એમ કેમ લાગે પરમ- કે રુચિએ જ કર્યું છે આ બધું. એ જ કર્યું છે ને બધું. અને છે હવે તો રુચિએ જ કરેલું છે. હા એવું છે નથી છે હજુ પરમ દિવસે 3 ટ્રોફી આવવાની એ છે લોકો નાના હતા ને એટલે અચ્છા. કલર જ નહીં કરાવ્યો બાળક મોટા થાય પછી કલર કરી હા બરાબર માને એ યાદો રે યાદો રે, હા. જીવંત રે રુચિ અહીંયા જીવંત રે અહીંયા લખ્યું જ જો રુચિ જ્યારે જોવે ને ત્યારે એમ લાગે કે નહીં આ મારું બાળપણ હતું અહીંયા. સર હું ટ્યુશને મૂકવા જતો તો અહીંથી રોડો એટલો આપણને દયા આવે એવી હા. રડો. બહુ બીક હતી ત્યારે પછી પોલીસ સાથે જ કામ કરવાનું આવ્યું એટલે બીક મટી ગઈ ડીએસપી સાહેબ હતા તેને રુચિને કહ્યું કે તારે હજુ 2-3 વાર આવવું પડે પછી કે સાહેબ મારે હવે 10માં નહીં આવવા એટલે બીજું એક એમ્બેસેડર વાળું બી હતું એમાં મને રાખવાનું કીધેલું પણ મેં ના પાડી દીધેલી કે ટાઈમ બરાબર. છે એટલે નહીં. હા બરાબર છે કારણ કે બહુ પ્રિપેરેશન કરવી પડે. શું ફરક લાગ્યો 10th માં અને 11th સાયન્સમાં આટલા સમયમાં મતલબ એવું લાગે કે 10th તો કઈ ભણ્યા જ નથી મેઇન છે 11th એમ. અચ્છા તો કઈ રીતે ટેકલ કરે છે 11th સાયન્સ ને 11th સાયન્સમાં મેં સ્કૂલ ગવર્મેન્ટ જ રાખી છે ને Okay. ટ્યુશન પહેલા જે હતું તે જ ઓકે ત્યાં ઓલમોસ્ટ નીટની પ્રિપેરેશન કરાવે જ છે બરાબર ને ઓનલાઈન વિદ્યાકુલમાં જ. ઓકે તો જે આપણું જે એનસીઆરટી છે એ વિદ્યાકુલમાંથી કવર હા. કરે છે ઓકે કમ્પ્લીટ બધું સમજાઈ જાય સમજાઈ જાય છે. કઈ રીતે અટેન્ડ કરે છે લેક્ચર મારું ટ્યુશન 2 થી 7:30 નું હોય એટલે મેં ઘરે આવીને 8 વાગે જેવું જમી લઉં પછી 8 થી 9 થોડી વાર ટ્યુશન માંથી જે આપ્યું હોય તે એમસીક્યુ સોલ્વ કરું પછી 9 વાગ્યા પછી ઓનલાઈન રેકોર્ડિંગ જોઉં. રેકોર્ડિંગ ફોર્મમાં જોવે ઓકે બાજુ અને જે ડીપીપી ભલે ને કેમેરો ચાલુ આવી જાય ને ભાઈ ચાલુ હોય તો તું છે ને કેવું આ બધાને ખબર પડી જાય કે કેમ અને આપણે આની જેવડા હતા તે ઘૂઘા જેવા દોડ્યા જતા સરનો બિગ ફેન છે આ તો. કોનો
હે મારો બિગ ફેન શું નામ છે છો સાહેબ? મારું નામ જ સાહિલ સર અચ્છા કેટલામાં ભણે તું છઠ્ઠામાં આવ્યા છઠ્ઠામાં આવ્યો મને મારા વિડીયો જોવા કયા વિડીયો જોવા સર તમે લસાના ભૂસાવે કરતા લસાના પહેલા ચેપ્ટરમાં લસા અને ગુસા વાળું શીખવતા હા? તે યુટ્યુબ પરનો ક્લાસ જોયેલો અને અચ્છા લસા ગુસા વાળો જોયો હતો તે લેક્ચર તને ખબર પડે લસા ગુસામાં? એ તો ખબર ન પડે પણ મજા આવે. એવું પછી રીલ્સ ને ના એમ તમે નહીં. એમાં પેલું અવયવ ને અવયવી હું છે એ હા, એ શીખવાડે. શીખવાડે એ છઠ્ઠામાં આવે. તો મેં કીધું કે તું આમાં જો તને આમાં ખબર પડી છે એટલે એને હા. તમારો ક્લાસ જોયેલો એમને તને આમ સાહિલ સર નું શું કઈ યાદ છે તને કઈ શું કરે સાહિલ સર તને વધારે મજા આવે એમાં? સર સ્ટાર્ટિંગમાં બહુ હતા સ્ટાર્ટિંગમાં બહુ સ્ટાર્ટિંગમાં અમે પેલું બોલો ને નમસ્કાર નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો ત્યારે મજા હા ત્યારે મજા આવે અરે વાહ સરસ આ બોલો લ્યો આ તમે તો- નહીં નહીં વાંધો નહીં પણ તમે આ શું કર્યું એ શું લેશે એમને? ખરેખર તો જમવાનું મેં આજે કંઈ જમવાનું શું થાય સાયન્સમાં સાયન્સમાં કેવી અનુભૂતિ થાય? આજે 3 કલાકની એક્ઝામ આપી તો એવું લાગ્યું કે કશે ખોવાઈ ગયા છે સાયન્સની દુનિયામાં કેટલા ટકા આવ્યા પાંચમામાં મારા 98 98% આવ્યા અરે વાહ ખતરનાક ખેલાડી તો છે. પછી 10માં આવશે ને 98 અત્યારથી નક્કી છે કે સ્ટાન્ડર્ડ જ લેવું છે તો હું તો 10માં મારી પાસે ભણીશ હા તો પછી વધારે ટકા લાવીશ તો ઇન્ટર લેવા પાછા આવશું 5 વર્ષ પછી હા સર આવું ને હા તો એમાં બીવેજ કેમ તો શરમાય કેમ છે કે તું આવો જ છો કે ભાઈ આમ તમે એવા એટલે આમ શાંત થઈ ગયા? આવ જ છે એવો જ છે હે શાંત જ એકદમ એટલું જ બોલે હે ને મેં બહુ બોલું હે લ્યા બધું મોડે હે? લાઈવ સ્કોર ભરતો હતો ગામમાં ગમે એને કોહલીનો નંબર કયો 18 હા. ધોનીનો 7 તારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? શુભમન ગિલ એનો કેટલો છે ગિલ. 77 તો ગુજરાત ટાઇટન્સને તું સપોર્ટ કરતો હશો ને? અને હું થયું હારી ગઈ બિચારી. દુઃખ થયું ને તને? રડેલો સરસ લે પડી જાય હા હવે તમે લઈ આવ્યા છો તો આદર સન્માન તો અમારે કરવું જ પડશે તમે કીધું તો તમારું ઘર છે તમારું હા હું તો ખાઈશ જ મારા મત નહીં ભાઈ અરે હા, ભાઈ ભાઈ બસ 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 ભાઈ તારા પગે નથી લાગવાનું. આ તો મૂકી દે ને શંભુ બંને બકસ કાકાને લઈ લે હું તો ખાઈશ જો રતાળુ પૂરી છે તમે નહીં લો તમે ના. હવે અમને શરમ આવશે તમે ગરદણી નો ખાવ તો લે બેટા હાલો, તમે લે અરે છે બધું અને આ ભાઈઓ છે ને વધારે છે શંભુ ચાલ એનું ખરું નામ હેનિલ છે બરાબર અને શંભુ છે શંભુ વાહ બધા મહાદેવના ભક્ત છે ઘરમાં આવ્યું છે દેવોના દેવ મહાદેવ. તમે વિડીયો કોલ કર્યો ત્યારે બી મંદિર જ હતી મેં ખોડિયારમાં કુલદેવી ના હા અંબામાં અમારા ખોડિયાર બધી ખોડિયાર મંદિર છે પણ. એટલે નહીતર ખોડિયારમાંના ફોટા અમારે કાઠિયાવાડમાં જોવા મળે આવ્યો આવ ક્યાં વધારે? ચા બોલો કેવું છે ભાઈ એવી તમારા સ્ટુડન્ટ જ છે એના બી 92 આવ્યા હે કેટલા 94 તું કેમાં ખોટું નહીં ભાઈ બે સોરી મને નહીં હા. ખ્યાલ હતો બેઠું બેઠા. લે શંભુ નાસ્તો લાવવાનો ઓ શંભુ તે પ્રોમિસ કરી ભાઈ મારી યાર ખાવાની તું ક્યાં જતો રહ્યો એણે મેથ્સ લીધું સીધું એ જે પણ સાયન્સ. અરે વાહ તું જોતો વિડિયો એ જાઈન હતો અચ્છા બેચમાં હતો હા હા મેં આની જ વાત કરું છું અચ્છા તે ચેક કર્યું કે સાચું છે કે ખોટું એમ? તે અમારે ઉપર ઇન્ક્વાયરી કરી દે બસ હવે બસ નહીં લીધી જ છે કેવો એક્સપિરિયન્સ રહ્યો આખું વર્ષ અરે મારે એક જગ્યાએ જાવું છે. બધા લેક્ચર અટેન્ડ કરતો રુચિ આ સાયન્સ વાળા સાહેબને ખવડાવી. હા હવે તમારે તો ખાવું જ પડે મને ભણાવવાની
રુચિને ભણાવવાની છે ડાઉટ પૂછશે મારે તો જમાડીને મોકલવા હતા પણ તમે માયના નહીં. સબનું લે નહીં આમાં બાકી નહીં રહે કાંઈ. આ તમે આટલી બધી વેરાયટી લઈ આવ્યા છો તો નહીં સાહેબને હું આવી ગઈ મને નહીં નહીં બસ 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 વધશે હવે. અમે સાહેબ તમારા સૌરાષ્ટ્રમાં આવીએ ને હા 4 દિવસ ઓછો અહીંના જેટલું જમવાનું રહે 5મે દિવસે વધવા માંડે કેપેસિટી વધે. આવવાનો હોય ત્યાં ડબલ થઈ જાય ને અહીં આવીએ પછી 3 દિવસ રહી બરાબર પાછું ઉતાર આવી ગઈ પાણીનો બહુ ફેર પાણીનો ફરક પડે. એ વળી કટિયા પર છે હા તમે તાહણું ભરીને એમ હીરો હોય હા ને એમ ઘી આમ ઉપર હોય. ખાવા તો એટલે ઉલટું હમ પડી આવે કે જરાક મૂકવું એટલે નહીં કે હમટું હીરો આવી જાય બેસ્ટ નું આખી વ્યથાન કથા બે કહું બે. મારી આને પૂછતો ક્યારના કઈ જાય આવવાનું પૂછતો આને. બેનના છોકરા રિઝલ્ટ આવ્યું ને તે દિવસથી આવ્યું ઈ પહેલાનું એ પહેલાનું આજ મેળવ્યો. આગલા દિવસે વિડીયો કોલ આવી ગયેલો ત્યારે આજે મેળવ્યો. તું નાસ્તો કર લે સાહેબ આવે જરાક ઝલક મળી લે હે બેસે નહીં. આવશો આવશો આવશો. મારી બેન છે ત્યાં બેનના છોકરાનો છોકરો બરાબર. બંનેની આજુબાજુ ટોપરમાં 10માં આવ્યા છે બે સરસ. હવે કેવું લાગ્યું 10મા ધોરણમાં ટોપર બેચમાં બધા લેક્ચર જોતો રેગ્યુલર મને સાયન્સમાં થોડું ટેન્શન હતું કે મારે આકૃતિ બહુ સારી નહીં આવે એમ તો એમાં માર્ક જ એમ ને ટ્યુશનમાં જે એક્ઝામ લીધેલી એમાં મારા 80 માંથી 64 જ માર્ક લાસ્ટ એક્ઝામમાં 64 જ હાઈએસ્ટ 72 પછી પછી મતલબ તૈયારી બધી ટ્યુશન માંથી બી જે સરે કીધું તો સરે કીધું કે 100 માંથી 100 આવે તો ટેન્શન નહીં લે એમ નહીં આ વર્ષે રાખવાના હતા પણ 11-12 સાયન્સ ચાલુ કર્યું ને તો એની દોડધામમાં આખો ટાઈમ ને બધું ડાયવર્ટ થઈ ગયું. નહીંતર અમારે અહીંયા તમારી આ મુલાકાત વહેલી હોત. આટલી મોડી ના હોત. અંડર પ્રેશરમાં જ હતા ઓલરેડી રિઝલ્ટ આવ્યું પણ બધા સ્ટીમનું આવ્યા પછી રિઝલ્ટ આવવા મળ્યું અને ટોપર્સ આવું તો બધાને એટલે તોને 3 ટીમ પાડી હતી 12 પાડી હું તો ખોડિયાલે ગયેલો ગંધરા માતાના બરાબર વ્યાજ આપણું કાગવડ હો હા અહીંયા મૂકેલું ને પછી કાગવડ બહુ મોટો વિસ્તાર છે બહુ મોટો અને આ વર્ષે જ ગઈને આવ્યો. મેં પહેલા સુરતી એવા જોયો જેને કાઠિયાવાડ વિશે આટલું નોલેજ છે. તમે લેંગ્વેજમાં જોયું લેંગ્વેજ પણ ક્યારેક વચમાં કાઠિયાવાડી મેં ખરેખર બાકી સુરત આસપાસના લોકો કાઠિયાવાડ પેલા જલારામ ને બધે જાય દર્શન કરવા ઠીક છે. આ વીરપુર ને બધા જાય. વીરપુર થી થોડુંક જ થાય કાકવડ તો. હા અમે આ વર્ષે જ ગઈને આવ્યા. અચ્છા હા તું અત્યારે તારી જતો હિરેન સર મેડમનો કોલ આવ્યો છે કાપીને. હા ત્યારે તમને મેડમનો call આવે છે. સાહેબ અમે જ્યારે જતા ને 75, 76, 77 ની વાત કરું તો મળે કે 4 વાગે એટલે લાકડા બળદ ગાડું નીકળી જાય તમારા હાથી હા હા 4 વાગે એટલે વહેલા સવાર 4 હા. વાગે ઠંડે ફરે સારું ને ત્યારે અમે વીરપુર ગયા ત્યારે તમને યાદ કર્યા કે સરનું ગામ સાંભળી ગામ છે. હા બસ ત્યાંથી જે વીરપુર વાળો જે રોડ રહ્યો ને ત્યાંથી જ અંદર ગોમ થાય એનો પોઈન્ટ આવે ત્યાંથી 30 કિલોમીટર અને આમ વાંચતા એવું લાગે કે કેમ ના, નાસ્તો કરે તો જ સાહેબ આવે. સાયન્સ અને કામ નાસ્તો કરે તો જ મજા આવે હા ભાઈ એ સાચી વાત છે હો ભાઈ. જરાક એક મિલે ત્યાં અંદર જોતો જતો અહીં ગરમ લાગે અંદર જાય પછી ઉપાડ્યું તો જવાબ આપ્યો તો ને તો વાંધો નહીં. મને ઓબ્જેક્ટિવમાં 8મા ચેપ્ટરનું ટેન્શન હતું બહુ લોચા પડતા મને બહુ અને સૂત્રમાં બહુ લોચા પડ્યા બહુ જ સર કોપી કરશે કોપી જો તારે તો પછી મને એવું કહી દીધું કે 8મું ચેપ્ટર કરે એમ જે તારા મગજમાં છે જ રહેવાનું. કારણ કે બહુ કન્ફ્યુઝન થયું પેલું રંગસૂત્રની સંખ્યા વાળું છે હવે મારે 11-12 સાયન્સના સાહેબ કે આ લોકોની કરવી તમારે કરવાનું 12મામાં મારી છોકરીના ટકા આવે નહીં આવે તમારે બધાએ ટીમ લઈને આખી આવવાનું આપણે જમવાનું જ રાખવાનું હા એટલે એના તો અમારે કોન્ફિડન્સ છે આપણને કે આપણે ટકા પણ એમ કે એને તમારે બધાને લઈને આવવાનું તમારી પૂરી વિદ્યાકુલની ટીમ લઈને આવવાનું સાયન્સ છે એટલે ક્યાં ઉપાધિ જ નથી હોતી.
હા બસ એ ગાડી હાકીને તમને પહોંચાડે. પણ આગળ શું પ્લાન છે બેટા? આ તો 2 વર્ષ મહેનત કરીશ પછી પછી મતલબ નીટમાં જે સ્કોર થાય તે એડમિશન મળે તો એ જ લઈ લેવાની છે. MBBS કરવાની ઈચ્છા છે. MBBS કરીને ન્યુરોસાયન્સ કરીને ન્યુરોલોજીસ્ટ બનવું છે. એન બાય પણ વાત છે બરાબર. નહીં મને નથી ન્યુરોલોજીસ્ટ નો પ્લાન. યસ ફ્યુચર ડિમાન્ડ હાઈ છે. બહુ હોય છે. બધાને મગજ ફરી ગયા છે ખરેખર ન્યુરોલોજીસ્ટ ની બહુ જરૂર પડશે. બહુ હોય છે. કારણ કે તમે આજે જુઓ કે કોના તંત્ર હરખા કામ કરે છે એટલે બહુ સરસ લાઈન. સર વર્લ્ડની અંદર ભારત 3જા કે 4થા નંબર આવતું છે મગજની ખેંચાતાણીમાં, ટેન્શનમાં, જીવવામાં. લાઈફસ્ટાઈલ લોકોની ચેન્જ થઈ ગઈ અને એ પ્રમાણે વર્ક ને બધી વસ્તુ થઈ ગઈ. ના નહીં જો પકા છે. ના માની અને શંભુ જમ્મુ તારે સાહેબ તું સબ લેવાનું છે. દરિયાથી દરિયા છે એટલે વિદ્યાર્થીઓ નથી ચલાવતા શકते સાથમાં. સાહેબના જૂના લેક્ચર હોય છે સાહેબ. હા એ જ હોય અમુક વાર છઠ્ઠાના છે સાતમાના છઠ્ઠાના છે. પણ હવે કામના ની સિલેબસ બદલાઈ ગયો હવે હું તો બહુ કપાઈ ગયું છે, બહુ કપાઈ. આ વર્ષે બહુ ચેન્જ થયું. આ નેઝરલી સાહેબ જ્યાં પણ જાય ને ત્યાં એ વસ્તુ જ આવે કે અમે છઠ્ઠા સાતમાં હતા ને ત્યારે સાહેબના લેક્ચર જોતા. શરૂઆત હતી ત્યારે તો હાવ કોરોના સમય પહેલાથી ને 2017 પછી છઠ્ઠા ધોરણથી તમારા એ સોલ્વ કરે ત્યારે એમ જ એપ હતી ખબર ખાલી ત્યારે YouTube જ હતું. ના એમ જ એપમાં પ્રશ્નો સોલ્વ કરવાના હતા એ કરતી હતી. ખબર પડતો તો સાંજતા વાળો. અચ્છા એ પહેલા મેં તમારી પાસે શીખેલો વિડીયો છે તમે યલો કલરનો શર્ટ બીજું લેક્ચર બીજું ચેપ્ટર હા સાંદ્રતા ત્યારે તો તમે વિજ્ઞાન કરાવતા હતા YouTube પર. ફિઝિક્સ દેવી કૃપામાં હતું. ફિઝિક્સ મૂક્યું તો આખું 5 ચેપ્ટર પાણી લઈ લો. લા આ લોકવાલનું આપણા લોકભારતીમાં હા, લોકભારતી. સંશોધન થઈ ગયું. બધી આપણી જે એપ્લિકેશન છે પેપર સોલ્યુશન વાળી એ બી છઠ્ઠામાં કરી છઠ્ઠાથી સ્ટાર્ટ કરી દીધી. ત્યાંથી તને સિક્વન્સમાં વિડીયો બધા મળી જશે. હા પેલો વિડીયો ભાવે YouTube જીપીએસસીમાં મારો જ્યારે પેલી મોક ટેસ્ટ લીધી એમાં 11 આવ્યો હતો. બરાબર ને પેલામાં જે ફાઇનલ હતી એમાં 10 આવ્યો. તમારા ધોરાજી ઉપરેટા પાસે દુનિયાની કામ છે. બરાબર મળતા ડોક્ટર હતા કાંતિભાઈ ત્રાંબડિયા. ઠંડી થઈ ગઈ તો ગરમ કરી લઉં છે. નહીં 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 ના ગરમ જ છે. પેલા કોઈ નાસ્તો જાય. ના મેં નાસ્તો આ કેમ છે હા. એમાં એવું મેં છેલ્લે બરફી ખાધી ને એટલે પાણી મંગાવ્યું. નહીંતર ચાનો સ્વાદ ના આવે. આ વાંકાની નહીં બરફી છે. વાંકાની નહીં. અમારે વાંકાની નહીં છે ને હાઈસ્કૂલ પહેલા મમ્મી વાંકા જોયું એક્સિડન્ટ કરીને આવ્યા છે. બે આમ તો હા બે કઈ રીતે સાયલેન્સર અડી ગયું ન્યા હાથમાં. હું પેલા મને ખબર પડી તો મેં દાંત કાઢ્યા ઘડી કે ન્યા અહીંયા કઈ રીતે સાયલેન્સર અડે ગાડી પડે તો જો હિરેનભાઈ ને એમ થઈ માય ગોડ મને ખબર પડી ને કે સાહેબ મને પેલા એ શું ન્યા કઈ રીતે પછી મને બતાવ્યું આમ પડ્યો કે ડિટેલ અત્યારે કેવું ચાલે છે સાયન્સ મજા આવે છે મજા બાયોલોજીમાં મજા આવે છે. મને મજા આવે છે હા અઘરું તો કેમિસ્ટ્રી લાગતું હોય છે. કેમેસ્ટ્રીમાં મતલબ સિલેબસ તો અઘરો નહીં લાગે પણ જ્યારે ટ્યુશનમાં નીટના એમસીક્યુ કરાવે ત્યારે એમ થાય કે બહુ વિચારવું પડે એમ. નહીં જો બેટા કેવું છે ખબર નીટના MCQ ને સોર્ટ આઉટ કરવા માટે છે ને ડાયરેક્ટ તો રકમને ધ્યાનમાં લઈને ગણતરી નહીં કરવાની સ્ટાર્ટ કરવાની. કોન્સેપ્ટ જે થિયરીનો છે ને એને ક્લિયર કરવાનો એટલે ઓટોમેટિક જે આપણી જે રકમ હશે ને એ ક્લિયર થઈ જશે. તો ડાયરેક્ટ કરવા બેસીસ ને તો ક્લિયર નહીં કરે. કાલે ટેન્શનમાં આવી ગઈ હતી 11 વાગ્યા ત્યાંની જે વિચારે 1 વાગ્યા મૂકવો બીજા
એને ટેન્શન થઈ ગયું કેવી રીતે કરાવે એમ. અઘરું છે જ નહીં સાયન્સ, ઈઝી છે. જરા થાય સ્ટાર્ટિંગમાં જ્યારે અમે પણ સાયન્સ લીધું ત્યારે એવું થતું. આજુ ધ્યાન રાખે ને તો રુચિ કરતા બી હોશિયાર છે, પણ ધ્યાન રાખે તો હજી રમત આસાન છે યાર. કેટલો શાંત છે, એટલો નાનો છોકરો શાંત મેં નથી જોયો. ખેલાડી જોઈ લીધો. આપણા પ્રભાવથી થઈ ગયું એવું નથી. ના, ના, છે, આમ જ છે. છે મેં પૂછ્યું પહેલા મેં તો આમ જ છે કે ઘડીક માટે જ હોય. આવું જ છે, છે. એનું તોફાન નામ શું કીધું તારું? હેનિલ. આનાથી કે શંભુ. એટલે ભાઈ શંભુ તો મને ખબર હે. હેનિલ. પણ શંભુની છાપ જ બધા શંભુથી જ ઓળખે. પણ કેવું જો કાનો ને લાલો ને એવું નહીં. હજુ મારા નાનલા ભાઈનો છોકરો છે ને એનો જે આપણે તમને કદાચ પાંડે હોય મૂક્યા હોય એવો એકાનો છે, નામ એનું કાનો. જેવો સાહેબ ભણવામાં સારું છે, ઇંગ્લિશ મીડિયમમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં 90-92% લાગે પહેલા છે. ઇંગ્લિશ મીડિયમમાં હતી. અચ્છા, તો ક્યારથી છે? તરત જ એક જ વર્ષમાં. એક વર્ષ. મારે મૂકવી જ નહીં હતી, દાદાની ઈચ્છા હતી ઇંગ્લિશ મીડિયમની. પછી રડે ને અહીંથી જાય નથી રડે. હા. એમાં રડવાનું બે ત્રણ કારણ કે ઘર છોડેલું નહીં, પહેલી સ્કૂલમાં હા. એટલે મેં ત્યાં આખો દિવસ એકલી હમ. હું મૂકીને આવતો રહે. પણ બહુ સારું કર્યું, ગુજરાતી મીડિયમમાં લીધું બેસ્ટ. અમારે 10 વર્ષે રુચિ છે, મેરેજ એટલે જરાક ઘરમાં હા, લાડકી લાગતી. બરાબર છે. ત્યાર પછી 5 વર્ષ પછી આ Okay. હું અત્યારે BBA ટ્યુશન ઉતારવા ગયા ને પગા. તમે? ટીચરમાં છું, BBA ટ્યુશનમાં ઉતારું કાલે અચ્છા. હા, તે કીધું તો તાર Maths જોડે. એવું જ તો ભાઈ મારે ગમી ગયું. Maths ના એટલે મારે ઉતરીને જવું જ પડે. કયા સબ્જેક્ટમાં તમે? ના એટલે સિનિયર જુનિયરમાં એ શું કરે ખબર છે? 12 સાયન્સ મેં પાસ Maths. કરેલું, પછી અમારામાં મેરેજ જલ્દી કરી દઈ એટલે બરાબર. 12 સાયન્સ પાસ કર્યું ને તે જ વર્ષે મેરેજ થઈ ગયેલા. બરાબર. પછી મોન્ટેસરી કર્યું. 18 માં 2 પ્રોવેશ ને મારો 21 માંથી 22 માં પ્રોવેશ એની મેરેજ મમ્મી થઈ છે ગયું. તે બંનેના પ્રિન્સિપલ છે ગવર્મેન્ટ સ્કૂલમાં માસી. ગવર્મેન્ટમાં છે. ને મારા ફાધર PhD થયેલા છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી. મીન્સ ઓલ ફેમિલી એજ્યુકેટર છે. અને મારો ખબર છે આપણે જે હેતુલક્ષી આપણે સોલ્વ કરાવે બોર્ડ ઉપર એના મમ્મી પહેલા ચોપડા ઉતારે આના માટે અને પછી આ રુચિ સોલ્વ કરે. બધા સ્ક્રીનશોટ લાઈવ હોય ને સ્ક્રીનશોટ લઈ લે એ ઉતારી લે અને પછી રુચિ સોલ્વ કરે. કારણ કે ટ્યુશન જાય એને ટાઈમ મળે નહીં. એટલે એના મમ્મી તો એડવાન્સમાં ઈ લખી રાખે ને પછી એક દિવસ મને એવું કીધું ને આખી PDF મોકલી દીધી. એવી મેં નતું કામ કરાવે મેં કીધું અને આખી PDF મોકલી દો. એ બી ઉતારેલી. લખો એને પ્રિન્ટ કરાવી નાખે. ના એટલે આ તો એમ કે એક જ ચોપડીમાં એક જ નોટ બનાવીને હા. બધા વિષયની પડી છે ચોપડો પડ્યો છે? હા, આટલે નથી. અચ્છા હા બારડોલી હશે. બધી નોટ બધા વિષયની. SS માં તો બધું. તમને જરૂર હોય તો હું પહોંચાડી દેવા એ તમને જે કઈ એનું મટીરિયલ જોતું હોય તો હું પહોંચાડવા મારે એને વિડીયોમાં લેવી હતી છોકરાને ખબર પડે કે મહેનત કેમ થાય મારે એ બતાવવું હતું. કેમ કે ઘણા નામ કહેવાય કે એક્સક્યુઝ એ હોય પાછું કે ભાઈ મારે આ ઘણા બાના કાઢે. નથી બાના કાઢતા હોય. ઘણા પાસે એવા બાના હોય મારે આમ છે ને જાણે નરેન્દ્ર મોદી મમ્મી સાહેબ પપ્પાએ પાસે support બી બહુ કર્યો. જ્યારે મતલબ બોર્ડ એક્ઝામ હતી એના આગળના અઠવાડિયામાં મેં 2-3 વાગ્યા સુધી મહેનત કરી લીધી કે બોર્ડની એક્ઝામના આગલા દિવસે વધારે નહીં જાગવું પડે એમ. તો મમ્મી 3 વાગ્યા સુધી મારી બાજુમાં બેસી. અવાજ નહીં માવા આવે. જવશે. તો મમ્મી 3 વાગ્યા સુધી મારી બાજુમાં જ બેસી. બરાબર. ના અમુક હિડન જેમ્સ હોય આપણને ન ખબર આપણને રિઝલ્ટની 100% સફળતા છે. અને પેરેન્ટ્સ દીકરીનું રિઝલ્ટની સાથે સાથે એના મમ્મીનો પણ એટલો બધો હોય. હોય જ હોય 100%. પરીક્ષા છે ને વિદ્યાર્થી ન્યા આપે છે Yes. પણ ઘરે એના માતા પિતા એક પરીક્ષા આપતા હોય. હું તો ઘણી વખત કહું તમારે મારી એક્ઝામ એમની ચાલુ થાય ને પરિસ્થિતિ છે. ત્યારથી એનું ભગવાનનું વાંચવાનું ચાલુ થઈ જાય. ઘરે આવો ત્યાં તો મને મવા પીઆઈ મહેનત એમની બેબી બનતી ને તે એ આવું ધાર્મિક ચોપડા વાંચ્યા કે બેબી હારે બેસી જાય 12-1 વાગ્યા લગી. ના એ તો સીધી વાત છે સફળતા ક્યારે એકલા હાથે મળતી ને નથી. સાહેબ એમાં પરિસ્થિતિ એવી હતી મારે અહીંથી જવાની હતી હા કે મારા સસરા ને 2 છોકરી જ છે અને અમે નજીક છે અહીંયા એટલે એવું થયું કે એની મમ્મીની તબિયત અચાનક બગડી બરાબર. અને એ લોકો કેવું હતું કે અહીંયા તમે આટલે ઉભેલા ને તમે એમ કે જરાક સાઈડ પર ખસી જાઓ તો એ સાઈડ પર આટલે બેસવાનું કે તો બંને જણ બેસી બહુ રહેવા શાંત. બહુ શાંત એમ કોઈ મગજમાં નહીં એ કોઈ લોકોની પ્રવૃત્તિ ખાલી કોલેજ જવાનું કોલેજથી આવે જમે ખાલી ચાલવા જવાનું કોઈ બાજુમાં તમે રહેતા હો ને કશે ફરીને આવો તો બી એ લોકોને નહીં પડલી કે કોણ ગયું હું છે એવું બહુ એમાં નહીં પડે એમ એ લોકોને લાઈફમાં એ લોકોએ તો એવું થયું કે એમની તબિયત બગડી ગઈ એ લોકો અમે 2017 થી અહીંથી ગયેલા
એ બેડ રેસ્ટ પૂરેપૂરો બેડમાં એની મમ્મી હતા. મમ્મી કાઢીને એમણે 2024 જોબ થયા. અચ્છા. ને પપ્પા છે, પપ્પાને આંખે દેખાતું નથી અને ચલાઈ બી બેડમાં જ છે હમણાં. બરાબર. એટલે બધું મેનેજ હા, એ બી કરવાનું અને પાછું એ બી. નોકરી બી ચાલુ મારી. સખત. નોકરી ઠીક કરે. આ લોકો ભણી જાય ખાલી એમ. સ્કૂલમાં હાથે જાય ને એટલે બહુ ફેર પડે. ને આને BABS નું કારણ એટલું છે કે મોર્નિંગ સ્કૂલ છે, એને ટ્યુશન બી ટાઈમ મળે. હા, ને દીકરી સાથે વાત થઈ અને સજેશન માટે કોલ કર્યો હતો. પછી એને નક્કી કર્યું કે પેલા એવું નક્કી કર્યું હતું ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પ્રાઇવેટમાં આપણે પછી આખી વાત કરી તો મેં કીધું એ બેસ્ટ રહેશે તારે તો પછી બરાબર છે. અને પેલા જે કોચિંગમાં જતી એ બેસ્ટ કોચિંગ છે, મેં એનું કામ મને પર્સનલી ખબર એટલે કોઈ ચેન્જ કરવાની કોઈ જરૂર જ નથી. બહુ સરસ છે આયોજન બી બહુ ફાઇન છે. એમના મિત્ર જ છે આ ભાઈના, કે આપણે લોકો કોલેજ કરે. હા બરાબર. હવે વિડીયો કોલ છેલ્લે આવેલો ને હા. રુચિને પૂછતા હતા ત્યારે હું ત્યાં જ ઉઠો. અચ્છા સાહેબ આનો સાહેબ આને ભણવાનું સારું બહેનું મારા રિઝલ્ટના દિવસે ફોન કરે. આ ભાઈનું ક્લાસીસ બહુ જોરદાર ચાલતું હતું પરતકોટ આગળ. બરાબર. તમારા સુરતમાં ઉત્તરાયણ અમરોલીમાં સારું ચાલતું હતું એને. યુનિટની સામે પરત બદલાશ યુનિકની સામે એટલે બે છોકરા કહેવાય કેશભાઈ ને પાટીલ ને પાનસુરિયા ને બધા મારી જોડે હતા જ્યારે પંકજભાઈ એ બધા હતા એટલે જૂના ખેર ખબર. જૂના ખેત ખબર એ તો પંકજભાઈ તો હજી એકલા છે લડે ભાઈ. હા પંકજભાઈ એરિયામાં હજી એકલા ના છે. એ લડે છે હજુ કાલ પરમ દી આવ્યો હતા સ્કૂલે ખેલવાનું ચાલુ છે. પંકજભાઈ હજી પણ. શું એક્સપેક્ટેશન છે વિદ્યાકુલ પાસેથી આ વખતે? એટલે આ બધાને ખબર પડે ને રિઝલ્ટ પાછું આવવું જોઈએ. બસ સરસ, ઓકે. હવે એ બધા સાંભળી લીધું છે. અબ તુમ્હારે વાલે વતન સાથીઓ. સપોર્ટ. ના ના આમ તો કદાચ તને આમ બાયોલોજીમાં કે એમાં હું ઓછો, મેથ્સમાં હું જઈશ સુધી એવું પ્લાનિંગ છે. એકાદ બે ચેપ્ટર શેર કરીએ કદાચ, થોડા એક્ટિવ રહીએ. છોકરાઓ બહુ મેસેજ આવે. કેમિસ્ટ્રીનું ટેન્શન છે થોડું. કેમિસ્ટ્રી સબ્જેક્ટ જો બેટા તું ભણતી હશો તને ખ્યાલ હશે. તું અત્યારે જે લાઈવ જોવે છે, માનો કે રેકોર્ડિંગ લેક્ચર તું કેમિસ્ટ્રીના જોવે છે, મોસ્ટ ઓફ ટોપિક માટે હંમેશા જોજે શરૂઆત ક્યાંથી થાય, એક્ઝામ્પલથી. તું ઉદાહરણ જ યાદ રાખ, કોઈ પણ લાઈવ ઘટનાને યાદ રાખીશ ને તો કેમિસ્ટ્રી કોન્સેપ્ટ એવું નહીં, મતલબ મને થોડું નીટમાં જે ક્વેશ્ચન આવે તે સમજ જ નથી પડતા, પણ હવે મેં વેઇટ કરું છું કે જ્યારે તમે નીટ કરાવે ત્યારે જ હું. ઓકે. એનસીઆરટી ક્લિયર કરીશ ને બેટા? આમ તકલીફ શું છે? મારી કેટલાય વિદ્યાર્થીઓ સાથે વાત થઈ કે સર હું નીટની તૈયારી કરું છું તો મને ઈ કે બોર્ડનું ને એનું મારે શું કરવું એમ. હું કહું ઊંધું કરો તમે. પેલા બોર્ડ કરો. મારે Yes. એમ જ કે બધી ઇન્સ્ટિટ્યૂટ ને હું સામેથી કહું કે પેલા બોર્ડ પર એનો ડર નીકળી જાય. પેલા તો વિષયનો ડર ડાયરેક્ટ નીટ પર નાખે છે ને છોકરાઓ ભાગે છે. સેમ વસ્તુ જેડબલી કે નીટમાં ડાયરેક્ટ હું કરે એમસીક્યુ થી સ્ટાર્ટ પોસિબલ છે. જેને 10મું તો કઈ લેવા દેવા છે એની સાયન્સ સાથે, એના ચેપ્ટર ભણી લે તો હું ફરક પડે અહીંયા. તો મેં કીધું મેં અપ ડાઉન કરું તો એમાં મારાથી કંઈ જ નહીં થાય એમ. એટલે હું છોકરાઓને સજેશન આપું કે તમે ઓનલી નીટ ઉપર ફોકસ કરશો તો પ્લાન બી ક્યાં? અને અમારી નીટ છે ઈ તમારો પ્લાન એ છે. લેટ્સ સપોઝ સમજ્યા, ચલો નીટ સાથે આગળ જવાવાળા કેટલા ટકા હા, છોકરાઓ તમે exact. મારો તો મારો એરિયા છે તો હું એવું જ વિચારું મારા એરિયામાં કેટલા ડોક્ટર થવાના 10% કે 20%. 80% તમે બોર્ડ નહીં ભણાવતા બધી સ્કૂલને હું કહું છું એ ભવિષ્ય પૂર્ણ રીતે મૂકવાનું વચ્ચે રહી જાય છે. વચ્ચે રહી જાય અટવાઈ જાય. મા બાપ જેમ ફી ભરતા હોય આના વિદ્યાકુલમાં ચાલુ કરવાનું મેઇન કારણ છે અમે ચાલુ કર્યું ને અમે ધારી તો અમે- નીટનું કરીને પૈસા વધારે લઈ શકતો. અમે હજી નીટ ઉપર ફોકસ બહુ ટુ બી ઓનેસ્ટ કહું છું, પ્રોપર નીટ ઉપર ફોકસ નહીં કરાવીએ. તમે પહેલા એનસીઆરટી ક્લિયર કરો. નીટના એનટીએ ખુદ એવું કહે છે, એનટીએ કે તમારા એનસીઆરટી ના કેન્દ્રમાં રાખીને બધાય પેપર બને છે. તેમાં બાયોલોજીમાં તો નીટમાં 80% તમારું કામ આવી જાય છે. 80% ટેક્સ્ટ સાહેબ વસ્તુ છેલ્લા 5 વર્ષના તમે પેપર જોઈ લેજો નીટ અને જેડબલી બંનેના કે જે કઈ દાખલા આવ્યા છે ને મોસ્ટ ઓફ કોન્સેપ્ટ 98% કોન્સેપ્ટ છે ને એનસીઆરટી છે. સીધી વાત છે ભાઈ, એનટીએ ખુદ એવું કહે છે કે અમે એનસીઆરટી કારણ કે ભણે છે તમે આખું ભાઈ. નીટ તો એન્ટ્રન્સ એક્ઝામ છે. યસ તો એન્ટ્રન્સ એક્ઝામ નો રેફરન્સ તો કોઈ જોઈશે ને ભાઈ, એ તો બોર્ડ છે. પણ નથી આપણી સિસ્ટમ, આ કોચિંગ કલ્ચરે આખી સિસ્ટમ ફેરવી લેવી છે. ઓન કેમેરા બોલું કોચિંગ કલ્ચરે આખી સિસ્ટમ ફેરવી નાખી છે, માઇન્ડસેટ ચેન્જ કરાવી નાખ્યો છે. પોતાના સ્વાર્થને ખાતર
કે પ્રાયોરિટીમાં એન્ટ્રન્સ એક્ઝામ આવી ગઈ. હા. પ્રાયોરિટીમાં એન્ટ્રન્સ એક્ઝામ ક્યાંથી આવવા માંડી? મેઇન સિલેબસ અને બીજી વસ્તુ કે છોકરો જ્યારે 11 બારમાં શરૂઆત નથી કરે એમ કે તમે બોર્ડ ની તમે નીટ કરાવશો તમે જેડબલ કરાવશો તો હું એડમિશન લઈશ. અરે ભાઈ તમે કાંઈ નહીં, સીધું તૈયાર. તું આ ટેક્સ ભણે ને થોડાક ચેપ્ટર માં તારો ડર નીકળતો હોય. આપો confidence આવશે. હજુ તું ભણી જ નથી એટલે તને એવું લાગે. એને ખ્યાલ આવ્યો કે કેમેસ્ટ્રી નું જે 11મું નું પહેલું ચેપ્ટર તું બધા ભણશો રેડી કે ચેપ્ટર નું નામ જો શું છે કે રાસાયણિક પાયાની સંકલ્પનાઓ. ઈ ચેપ્ટર નો કોન્સેપ્ટ તું અત્યારે ક્લિયર કરે છે. સૌથી અઘરું લાગતું વસ્તુ માનો કે ધોરણ 10 ની અંદર તે અભ્યાસ માનો કે ઈડન સર પાસે તો હું તને વિજ્ઞાન કહું સમીકરણનો કોન્સેપ્ટ શું હતો કે ભાઈ આનું આની હારે જોડો એટલે આ બને. સાયન્સ શું છે ઈ કઈ રીતના બન્યું બસ ઈ સાયન્સ છે. હા, બરાબર. બાકી બીજું કાંઈ નથી કેમેસ્ટ્રી. બીજી વસ્તુ કે પહેલું ચેપ્ટર તમે ભણો રાસાયણિક પાયાની સંકલ્પના એ 9માં છે. હા, 9માં એક થી 4 ચેપ્ટરો છે. હા 9માં એક થી 4 અમારો ચેપ્ટરો છે. કોન્સેપ્ટ કોઈ મને પૂછેલો હતો કે તમે કીધું ને કે ઉદ્દીપક વાળું તો હા. પૂછ્યું કે કોઈ એવી વસ્તુ કે જે પ્રક્રિયાને ઝડપી બનાવે એમ તો એને શું કહેવાય અત્યારે 11માં પૂછ્યું તો કોઈને નહીં આવડતું તો પછી મેં કીધું કે ઉદ્દીપક કહેવાય એમ તો સરે પૂછ્યું કે તું ક્યાં જોયેલું તો મેં કીધું ઓનલાઈન વિદ્યાકુલમાં જોયેલું. બસ એ જોઈએ તમારે આપણે છોકરાને કહીએ ને કે ઘણી વખત છોકરા કેવું કરે સ્કૂલમાં તો વિદ્યાર્થી શિક્ષકો ભણાવે છે પણ છોકરાઓ ડિટેલિંગમાં ન જાય ક્યારે અને મારે એને ડિટેલિંગમાં મોકલવા છે અને એટલે હું છે ને ઘણી વખત એવા કન્સેપ્ટ એને કહું ભલે એના લેવલના નથી પણ એને આઈડિયા હોવો જોઈએ કે નહીં આવું કંઈક આવે છે તો મતલબ આ થાય છે. હવે છોકરાને એવી ખબર કે ઉદ્દીપક ને ઉત્સેચક બંનેનો મતલબ બાયોલોજીમાં એક થાય છે. કેમિસ્ટ્રીમાં પાછા ઉદ્દીપક બદલી જાય છે તો કેમિકલ રિએક્શન જ બંને નહીં આ બંનેનું જોડાણ એને કરતા છે કે ઓ આમ છે આવી રીતનું છે. તારે બહુ મજા આવે. કેમેસ્ટ્રી ને જેમ તો ગણિત 10માનું આમ કેટલું આમ ફેવરિટ હતું ને એવું હજી તારે કરવું હોય ને હજી એક રસ્તો છે. ધોરણ 11 નું કેમેસ્ટ્રી 91% ધોરણ 9 છે. ધોરણ 9 ની પણ પાઠ્યપુસ્તકની બુક કોઈની સાથે રાખજે. હા છે બધું રાખેલું છે. તું બે વસ્તુ છે ને તું કમ્બાઈન કરજે. 9 11 10 12 એમ હા સિલેબસ. ઇવન આજે ગતિના ફિઝિક્સ એમ જ છે. હા. ગતિના સમીકરણો જે હતા ને પેલા સાબિતી આવતી હા 9માં ની અંદર એ કાઢી નાખી 11માં પાછી સાબિતી આવશે. એટલે 9મા ધોરણમાં તમને એમ કે ભાઈ f = m સીધું તમને હા. ઓલા ગતિના સમીકરણો તમે ભણ્યા v² - u² / 2ac ત્યાં તમે ડાયરેક્ટ તમને ભણાવ્યા તમને એટલે આ તમારે યાદ નથી તમારે યાદ રાખવાનું પેલા છે. સાબિતી આવતી સાબિતી આવતી. પણ હવે હું કામ કાઢી નાખી 9માં તો કે 11માં બીજી વાર ન ભણવું પડે 11માં રાખી 9માં કાઢી. કાઢ નાખી. બાકી પેલા ભણાવતા આખો આલેખ દોરીને ગ્રાફ હા, મારી છે ને પિંક ટી-શર્ટ માં જમન કવર પોલો ટી-શર્ટ પહેરેલું 2019 માં મેં સાબિતી એવું 9મા ધોરણમાં મોલ કન્સેપ્ટ આવતો હા મોલ એવો કે ડ્રોઈંગ કાઢી નાખી ઈ કાઢી નાખો 6.022 × 10 ની 23 એ કાઢી નાખ્યો એ ત્યારે 9માં હવે ઈ તમે ગોખી લીધું આ લોકોએ. આપણે એવું હતું તે કીધું કાઢી નાખ્યું હતું. એમ નહીં હા. મીન્સ આપણે ગોખી લીધું 6.022 × 10 ની 23 કેમ આવે સાયન્સ ને એને આખું સાબિત સાબિત હલો કે આમ જ કેમ અહીંયા આવે કે એમ. કાર્બનના એટલે દળમાંથી નવદસ છે ઈ આખું જોવા જોઈએ તો મેજોરિટી ફેક્ચ્યુઅલ છે ફેક્ટ છે હા. એની પાછળનું રીઝન તમને નથી કહેતા બહુ detail. ઈ detail તમને સાયન્સમાં કે થોડું તમને લાગે કે આ શું બટ હાલની તારીખમાં પીપીટી અમે બનાવતા હોય ને 9માં નું બધું માપું છું હા સાયન્સ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ દર સંચય આ સેમ વસ્તુ કોઈ અલગ નથી. તો મને એમ કે કેમિસ્ટ્રી ભણાવતા હા આવી રીતે મેં બતાવ્યું પૂછો સાહેબ ને તમે ઓલા બે દળ સંચિના તમને નિયમ ભેળ હા, નિશ્ચિત તે આવે છે. ઈ થોડાક વધીને તમને 11 12 સાયન્સમાં થોડાક વધારે ડીપમાં આવ્યો મેં ભેંસનું ઉદાહરણ દીધું. ભેંસ જેટલું ખાય એટલો પોતળો કરે. હા ઈ તો દર્શન છે. ઈ બરાબર છે, clear. પ્રક્રિયાને નિબંધના દોષ બહુ મજા આવે હવે બીજું અમને છે ને ડીપમાં જવાનો મોકો મળે છે ઓનલાઈનમાં. શું કામ? કારણ કે અમારે ભણાવવાનું છે તો ભણાવવાનું જ. અમારી પાસે ઈ જ કામ છે અમારે પેપર વર્ક નથી કરવાનું. સ્કૂલમાં અમે અમારે એને બીજે કઈ કાર્યક્રમોમાં નથી લઈ છોકરા જવાના. નહીં આચવાના સામે ડિસિપ્લિનમાં નહીં અમારે રાખવાના બીજું કઈ નહીં કાંઈ. ભણવાનું છે. અને ડિસ્ટર્બ કરવા વાળું કોઈ 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 નહીં બીજું પેપર વર્ક ઝીરો છે અરે શાંતિ રાખો, પાછળ શેનો અવાજ આવે છે, છેલ્લી બેન ધ્યાન રાખો, કાંઈ નહીં. ભણાવવાનું જ છે 100% બીજી કોઈ ભણાવવાનું. મેટર મેક્સિમમ નથી મળે. બીજી કોઈ મેટર નથી કે મારા છોકરા નામ છે તમે કેમ આમ કીધું ના તમે કેમ લાફો માર્યો, વાતું કરી, કાંઈ નહીં. મારા ઘરની કામવાળી પણ તમે બધાને ઓળખે ઓહો નામ હાથે ઓળખે બધાને અને કારણ કે અમે ભણાવી શકીએ છીએ ને આ ઓનલાઈનમાં ભણાવી શકીએ છીએ ને એટલા માટે જ અમે જે છોકરાઓને પસંદ કરી શકીએ છીએ અને છોકરાઓ કામ ઓનલાઈન આવે છે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે સ્કૂલમાં એ શિક્ષકો મહેનત બહુ કરે છે નથી કરતા એવું નથી પણ એ બિચારામાં ઓલરેડી એના પરિબળો હોય છે. હા, yes. સાહેબ, પેપર અને હું કદાચ સરકાર સાંભળે તો ભલે સાંભળે,
સરકારી શિક્ષકો પેપર વર્કમાં અટવાયેલા છે. 100%. એને ભણાવવું છે, એને બહુ ભણાવવું છે, એને છોકરાઓની ક્વોલિટી સુધારવી છે, સ્ટાન્ડર્ડ અપ લઈ જવું છે, છોકરાઓના કરિયર બનાવવાનું છે. એ કયા શિક્ષકની ઈચ્છા ન હોય સાહેબ? સરકારી નોકરી લીધી હોય આંખોમાં સપના લઈને ગયા હોય માણસો કે હું મારી પાસે જે નાના વર્ગના માણસો આવશે, એના દીકરાઓ મારી પાસે ભણવા આવશે અને હું કંઈક એના કરિયરમાં બનવામાં હેલ્પફુલ થઈશ, એના સપનાઓ ઉજાગર કરી શકીશ. પણ શિક્ષકો પેપર વર્કમાં જ અટવાયેલા. લાઈવ લોકેશન મોકલાવો એમ કે અમે ત્યારે ફોન કરે ડીઓ માંથી તમે ક્યાં છો, લાઈવ લોકેશન આપો. તમે ક્યાં છો, વિડિયો કોલ કરીને બતાવો ક્યાં છે. બીજું સાહેબ ગવર્નમેન્ટે પ્રોપર ચકાસીને હાઈ ક્વોલિટી ટીચર્સ લીધા. એ શિક્ષકોનું લેવલ કેવું હશે? કેવું લેવલ? કન્ટેન્ટ કેવું હોય પણ દબાઈ જાય. મને સરકારી નોકરી મળતી હતી, દાંત કાઢતા કાઢતા ના પાડેલી નથી લેવી. મારો શિક્ષકનો જીવ મરી જાય. મારે હું જે ભણાવવા માટે જે આ દિવસ રાત એક કરીએ, મારે કરવું હોય તો એ ન થાય તો હું ક્યાં પહોંચી વળું? દરરોજના અપડેટ આપવાના. સરકારી સ્કૂલમાં દરરોજના અપડેટ. છોકરાને એટલું આવડ્યું. હવે શીખવાડવા બેસું ખાલી અપડેટ કરશું અધર વર્ગે પણ અને પછી શિક્ષકો ખાલી અપડેટ કરી દે. તો પગાભાઈ આ લોકો એક્ઝામ હોય ને તો એક્ઝામ ને દિવસે તો આ લોકો મળકે 4 વાગે આટલા સુઈ બી ત્યાં જ રહે. એ લોકોના કેમેરો ને જ્યાં પેલું જે ચાલતું હોય ત્યાં ટ્યુશન ક્લાસીસ ના હોવાનું પણ ત્યાં જ હોય. ટિફિન બી નહીં. એ લોકો આખો દિવસ શ્યામધામ મંદિર, સિંહ સર્કલ, શ્યામધામ મંદિર, સિંહ સર્કલ. તમે દરરોજ અમારા ઓફિસ આગળથી નીકળતા. ઓકે બરાબર. એ લોકોને જમવાનું બી નહીં. સવારના એ લોકો ત્યાં લાગે કે આજે 8 કલાક છે, 13 કલાક લેક્ચર લીધો નોન સ્ટોપ ઉભો વિચાર કરો. 13 કલાક વિધાઉટ બ્રેક કેમેરા સામે. છોકરો મને ખબર 13 કલાક નહીં ભણે પણ છોકરો એ જોઈને એમ તો થાય ને હાલો આપણે 5 કલાક તો કરીએ કયો. આપણાથી આ માણસ જો 13 કલાક કરે તો 5 તો આપણે કરીએ જ નહીં. હવે એ હું સરકારીમાં જાઉં. લાસ્ટ ટાઈમ એક્ઝામ વખતે એમસીક્યુ આપેલા ને કે આમાંથી જ એમસીક્યુ બધા જ કરેલા કન્ટિન્યુ. આ લોકો બી આવેલા હતા ત્યારે જ જોતી હતી. મેં ટીવી પર જોઉં, લાઈવ ક્લાસ હોય તો ટીવી પર જોઉં, મેં રેકોર્ડિંગ હોય તો યુટ્યુબ પર જે આવે તે ટીવી પર જોઉં. હું ક્યાં સરસ. ચાલો પ્રાચી બહુ મહેનત કરી. પ્રાચી શું રુચિ મહેનત બહુ કરી અને હવે 11 સાયન્સ માં ડબલ મહેનત. પણ એ ટેવ પડી ગઈ ની હારી છે. જાગે મહેનત ની ટેવ જે છે ને પહેલું ચેપ્ટર અને એમ મેં એ છોકરી જોઈ છે. એ સૌ ડાઉટ હોય ને લોકો છોકરાનો ડાઉટ શું હોય? નોર્મલ ડાઉટ. આનો ડાઉટ યુનિક હોય કે સાહેબ આમને નામ કેમ? એનો મતલબ ખબર પડી જાય કે આને રીલી ભણવાની ઈચ્છા છે, આને ભણવાની ભૂખ છે. અને એ વસ્તુ છે ને મને મોટિવેટ કરે કે ભાઈ છોકરાને ભણવું છે તો આપણે કે જાણ કઈ. અને કોઈ પણ શિક્ષક હોય એને એક જ વસ્તુ મગજમાં બેઠી હશે કે હું જે આપું છું એ છોકરા 100% શીખે અને બીજું એક્સ્ટ્રા મારી પાસે અંદર કઢવે. તમારી હાથે તમારું ફેમિલી બી શિક્ષણ વર્ગમાં સારું એવું તમને સપોર્ટ કરે. અમે જેમ કરીને એમ તમને બી કરે છે કે જ્યારે આને ક્વેશ્ચન પૂછ્યો સાહેબને, સાહેબ ગાડી ચલાવતા હતા તો બેને એમ કીધું કે હું પકડું મોબાઈલ, તમે જવાબ આપો. મારી દીકરીએ સાંભળ્યું છે, એને મારી દીકરીએ સાંભળ્યું કે બેને એવું કીધું કે હું મોબાઈલ પકડું, તમે જે કઈ ક્વેશ્ચનનો એ છોકરીનું જે કઈ ક્વેશ્ચન છે તે તમે એનો જવાબ આપો. એટલે પછી સાહેબનો એ બેને મોબાઈલ પકડ્યો અને સાહેબ એને ચર્ચા કરી. આ એ હું ડ્રાઇવિંગ કરતો હતો કોરોનામાં હતા. આપણે પેલા અળસિયા વાળું ક્વેશ્ચનમાં કેવું થઈ ગયેલું કે જમીન દ્રવ્ય વાળું કે તાપમાન પર આધાર રાખે. એમાં બહુ મોટો લોચો પડી ગયો. બધા નેટનો ગોલ શું છે તારો? મતલબ બેસ્ટ આપા મારું ફર્સ્ટ ટાઈમ માં જે આવે તે મારે ડ્રોપ નથી. એને ડ્રોપ નથી લેવો, ફિક્સ છે. અમે નક્કી મીન્સ કે જે આવે છે એને એક્સેપ્ટ કરવાનું છે. એની હાથે જ્યાં જવાય ત્યાં અમે સાહેબ ડ્રોપ લઈને જે અમારા પરટોના ટ્યુશન ક્લાસીસના સાહેબ છે ને એની છોકરીને બી પહેલા વંદે માતરમમાં મૂકેલી. પેલું કોટાવાળી છે ઘનશ્યામભાઈ અમારે ત્યાં બી આગળ મારા એક ભાઈ છે ને આમના મોટા ભાઈ તેને આના સંસ્કૃતમાં 100 માંથી 100 લાવ્યા. તે ગુજરાતી ને સંસ્કૃતનું ટ્યુશન આપે છે. એ બી મારા કાકાનો છોકરો એમના ભાઈ. તે એમને પેલી સ્કૂલમાં એટલે નસીબ કે એને સ્કૂલમાં ગવર્મેન્ટમાં નહીં મળ્યું પણ આ લોકલ સ્કૂલમાં બી જાય છે ને ટ્યુશન ક્લાસીસ કરાવે. એમાં પરત માટે ગોલ્ડ મેડલ છે. પરતોમાં જાય ગુજરાતી સંસ્કૃતનું ટ્યુશન આપે ને 100 માટે 100 માં. હવે એ ત્યાં જ છે વંદે માતરમમાં. ત્યારે ઘનશ્યામભાઈ આવેલા હું મુલાકાત બી મેં જાતે કરેલી એમની. તો એ ટા નીટમાં એમને એ પરતોમાં જયેશભાઈ જાતે કહે છે કે મારી છોકરી હેરાન થઈ એટલે
તમે જે આવતું હોય તે રીતના તમે મહેનત કરજો ડ્રોપમાં એ લોકોને હમણાં ઓછા માર્ક આવવાના. હા ગયા સાલ 450 હતા, હમણાં 318 આવ્યા. હા એટલે થોડું પાછળ જાય એમ. ડ્રોપ લીધી એમાં. એમાં એના બે પહેલું છે ડ્રોપરના. એમાં ડ્રોપરના બે પહેલું છે. કોઈ બાઉન્સ બેક કરે છે પણ મોટા ભાગે નથી થઈ શકતું. એમ એવું થાય 2% થાય. ડ્રોપરમાં કેવું હોય ખબર છે, તમારી પાસે તૈયારી કરવા માટે 1 વર્ષ છે, એટલે મગજ છે ને ક્યાંક ને ક્યાંક ક્યારેક તો થાકે. તે થાકે. ચાલો ને 1 વર્ષ છે, અત્યારે નહીં કરું તો શું થાય, એમ ક્યારેક તો થાકે. પછી કરી લઈશ, પછી કરી લઈશ. પાડો. તમને કોઈ કહેવા વાળું નથી તમારે આળસ આવી જાય. તમે સ્ટડી બંધ થાય એટલે આળસમાં જતા જ. આળસમાં જતા રહે. પણ બેટા નો ડાઉટ તારો ગોલ તો ફિક્સ હશે ને કે અહીંયા સુધી નંબર કેટલો ટાર્ગેટ છે? નંબરનો ટાર્ગેટ 650 એટલે 650 કે 650 પ્લસ કરવાનો ખૂબ સારો એવું ગોલ છે. પણ એને નજરની સમક્ષ રાખજે. એને ઓપનમાં આવી એટલે અમારે એનું છે જોઈએ જ ને આટલા તો. એનો જે ક્લાસ છે ને એમાં આ લોકોને જે ટકા હમણાં આવ્યા ને તે 1 2 2 3 માર્ક 4 માર્ક આખો બેસ્ટ સ્ટાન્ડર્ડ છે. એટલે એનામાં A1 ને A2 બધા બરાબર. આખો બેચ નો બહુ જોરદાર છે. તો મજા આવતી હોય ભણવાની. બહુ એટલે મારે આમ કોમ્પિટિશન હોય ને તો જ મજા આનો વિષય કેવો છે? આનો ક્લાસ બી એવો જ છે. બરાબર. આના ટકા આવ્યા ને તો એનો 1% એમ તેમ થયો એટલે એ ખુશ ની એની મમ્મી ખુશ. પણ એને એમ જ કે મારા મેં 98 ધારેલા 98 ઉપર ધારેલા કેમ નહીં આવ્યા એમ. એટલે એ પછી કન્ફ્યુઝ થઈ જાય. ભાઈ મેં તો કીધું તું હવે ભણવાનું એવું રાખ. આપણે અસલ ખબર અમારા ડરબા લોકમાં આવ્યું કે 10 ભણે પછી એને છોકરીને ભણવાની દે. પેલું ચૂલો ફૂંકવા લાગે એટલે એમ દીકરા તું ચૂલો ફૂંક કે ભણવાની ટેન્શન નહીં લે. તમે બાપુ ડાયરો? હા અચ્છા. બરાબર છે. મને કે પટેલ કેમ લાગ્યું? નહીં ઓપનમાં આવે ને? હા ઓપનમાં હા એ નહીં. પટેલ એમ. હા મારી બેન પટેલ. આખું જગ્યા plus. અમારા ડરબા લોકનું. અચ્છા બારસડિયા. હા અમારા એટલે જાડેજા. અચ્છા હા બસ. અમારું સરનેમ તો ચૌહાણ. હા બારસડીથી બાપ દાદા અહીંયા આવતા એટલે બારસડિયા. એટલે બારસડીયા. આખું ગામ દરબારનું છે અમારું. અચ્છા એવું છે. એટલે અમારા કાઠિયાવાડમાં બાપુ ડાયરો કે હા બાપુ ડાયરો. એટલે બેને કીધું કે અમારે બહુ પહેલે ચૂલા ફૂંકવાનું તમે બહુ પ્રોપર. તમારે રુચિ હવે બહુ જાગૃતતા આવી ગઈ છે હવે તમારા ના, હવે નહીં. રુચિ ભા કેવું છે. મને નહોતી ખબર નહીં તો હું રમત કરતા હતા કે રુચિમાં એમ કહેતા જ. મને સબ હવે છોકરીઓ વધારે ભણતી છે. અરે બહુ ભણ્યા. દરબાર ક્ષત્રિય સમાજની અંદર હવે જે જાગૃતતા આવી છે કારણ કે એ લોકોને ખબર છે. કારણ કે જે પહેલા હતું એ હવે નથી. હવે ગુજરાત ચલાવવા માટે ભણવું પડશે. ભણવું પડે. હા. પહેલા જમીન બાપ દાદાની વારસો હતો, સોનું એટલું હતું ઘરની અંદર, મકાનો એવડા હતા. અમારા કાઠિયાવાડની વાત કરું છું. કાઠિયાવાડ જ કાઠી ઉપરથી છે, તમારા ક્ષત્રિય ઉપરથી નામ જ છે. એટલે પણ હવે કેવું છે, હવે ઇન્કમનો સોર્સ તો તમારે જનરેટ કરવો જ પડશે ને. હવે શું તમારા અમરેલી જિલ્લામાં કાઠી દરબાર. કાઠી દરબાર કુમાર ખાતરના અમારા ગામ, હા અમારા ગામનું નામ જ કાઠી દરબારના અમારા બસિયા પરિવાર અમારા ગામ. એટલે એની ઘોડી ઉપરથી જ અમારા ગામનું નામ છે તોરી. એ તમારા દરબારની ઘોડી ઉપરથી નામ છે. ઘોડીનું નામ તોરી. હવે કોરમની વાવ, પેલા રામવાળા હોય કોરમની વાવ. હા રાહોની જગ્યામાં બેસેલા ઘણી વાર. મહેમાન ગતિ ક્યાંય નથી થઈ. ઈચ્છા નહીં હતી અમારે તો વધારે ઈચ્છા હતી. અમારે કેવું હતું કે બધાને અમારે કેવું ગામમાં કેવું હોય કે બધાને બોલાવીએ એટલે તમે એ લોકોને બી કઈ શિક્ષણ આપી શકો ને અમે લઈ શકીએ. અમારી પાસે એવું અમારું હતું કે જમીને જતો અમે પપ્પાએ નક્કી કર્યું કે તમારા 100 માણસ હોય એટલે 100 માણસ અમારે જમવાનું. અમે રુચિ પાછી કે બારમાં હારા વાત લાવે. બારમાં કઈક સ્પેશિયલ આયોજન કરશે પાકું કરીએ. તો ગામમાં સમારોહ કરી દઈએ. નહીં ગામમાં સમારોહ કરી દઈએ સ્ટેજ બેજ લઈને કમ્પ્લીટ આખા. તમારે જે બોલાવે તે તમારે બોલાવે વાંધો નહીં. ના મજાકની વાત છે. ના ભાઈ બેટા કોઈ પણ વસ્તુ હવે જોજે સંભો તમે આવેલા હો. અંદર અમે કઈ કોઈ પણ question આવે સીધું એને solve કરવાનું. Concept. આ લોકો પહેલા તો theory and આપણે જોડાવું જોઈએ આજુબાજુના એરિયામાં. મારી દીકરીનો જે કોઈ 10માં તમને એક વાત કહું, મારા માસીનો દીકરો વાલિયા છે, એની છોકરીને બી એને ફોન કરીને જાણ કરીને જોઈન કરેલી છે. અરે વાહ. પછી લાવ કે ભાઈને જે ઉતાર લો. શું છે લાસ્ટ મેસેજ વ્યુઅર્સ છે તારા, જુનિયર્સ હશે, કોઈ કલીગ્સ મતલબ સાથે ભણવા વાળા હશે કે સિનિયર હશે,
શું મેસેજ આપીશ? મેં એવું કહું છું કે તમે સ્કૂલ ટ્યુશનમાં તો કરો જ છો નો ડાઉટ, પણ જો તમારે ક્વોલિટેટિવ એજ્યુકેશન વધારે સારી રીતે મેળવવું હોય તો વિદ્યાકુલ બેસ્ટ છે. ને એની ફી બી એટલી બધી નથી કે આપણે ખર્ચી નહીં શકીએ. બરાબર. આપણે ઓછા કોસ્ટમાં સારું એજ્યુકેશન મેળવી શકીએ છે. તો મેં તો આટલા ટકા મેળવ્યા, તો તમે બી મારા જેટલા અથવા મારા કરતા વધારે વિદ્યાકુલમાં જોઈન કરીને મેળવો એવી મારી ઈચ્છા. કેટલા પર્સન્ટેજ છે તારા? 96.33. 96.33. PR કેટલા છે બેટા? 99.73. વેરી ગુડ. અને A1 ગ્રેડ છે. ઓકે, સરસ. અને કોઈ એવો મેસેજ કે જે તારા મતલબ કોઈ બાબત ધ્યાનમાં રાખવા જેવી હોય, અત્યારથી જ 9માં હોય, કોઈ 10માં હોય, કોઈ 11-12 સાયન્સમાં હોય, તો કેવી 11માં તું અત્યારે આટલા સમયથી છો તો કઈ બાબતનું ધ્યાન રાખવાથી વધુ ફાયદો થાય, અથવા 9-10માં શું છે? એટલે એવું કહેવા માંગુ કે 9-10 મતલબ 9th એને બધા ઇમ્પોર્ટન્સ નથી આપતા, પણ 9th બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જ્યારે 11માં આવે તો કેમેસ્ટ્રીનું 3rd ને 4th ચેપ્ટર 9માં જે હતું તે સેમ અત્યારે 11th સાયન્સનું પહેલું ચેપ્ટર છે. તો એ આપણે કરવું જ જોઈએ. લાઈક તો અત્યારથી જ વિદ્યાકુલ જોઈન કરી દેવું. તો જો તમે 9th થી જોઈન કરેલો તો ફાયદો એ થાય કે તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર રહે, તો તમારે કોઈ વાંધો નહીં આવે. બરાબર, સરસ. ભાઈ, અત્યારે બારડોલી ની એક ટોપર રુચિ, કે જ્યાં એની સાથે ખાસી એવી ચર્ચા થઈ અને ખાસી એવી વાતો થઈ, ગપશપ થઈ, નાની મોટી હસી મજાક થઈ, નાસ્તો થયો, અને આ બધાને અંતે હવે બસ એ જ વાત કે ભાઈ અલ્ટિમેટ વિદ્યાકુલ શું છે, વિદ્યાકુલે શું રોલ પ્લે કર્યો છે વિદ્યાર્થીઓના રિઝલ્ટ્સની અંદર, વિદ્યાર્થીઓના કન્સેપ્ટ ક્લિયર કરાવવાથી લઈ, વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્વ કરાવવાથી લઈ, વિદ્યાર્થીઓને કોન્ફિડન્સ અપાવવાથી લઈ, વિદ્યાર્થીઓના કન્ટેન્ટને ક્લિયર કરાવવાનો, વિદ્યાર્થીઓનો સિલેબસ કમ્પ્લીટ કરાવવાના, રિવિઝન, IMP, એવરીથિંગ મોટિવેશનથી હોય કે કોઈ પણ વાતો હોય કે જે વિદ્યાર્થીને રિઝલ્ટમાં અપગ્રેડ કરવા માટે ઉપયોગી છે, એવરીથિંગ બધું જ હાજર છે વિદ્યાકુલ એપ પર. અને એ હું નથી કહેતો, એ કદાચ આ જે વાત કરી એના ઉપર મોહર લગાડી દઈશ બેટા. હા, ચોક્કસ. યસ, ફરી પાછા મળીશું કોઈ નવા મુકામે, નવી જગ્યાએ, નવા વળાંકે, નવી ચર્ચા સાથે, નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે, નવા મોટિવેશન સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.